સાવલી પંથકમાં ગરમીનો પ્રકોપ. સાવલીના નાની ભાંડોલ ગામે લાગી આગ. સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે નાના ફળિયાના મકાનમાં આગ લાગી. એક લાઇનના 2 થી વધુ મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. આગમાં રહેણાંક મકાનમાં ઘર વખરી અને સામાન બળીને ખાખ થઈ ગયા છે. પશુઓ માટેનો ઘાસચારો પણ સળગી જવા પામ્યો છે. આગનું કારણ હજુ સુધી અકબંધ છે. ચૌહાણ ગોવિંદભાઈ મગનભાઈ પરસોત્તમભાઈ મગનભાઈ જસવંતભાઈ ડાયાભાઈના મકાનમાં લાગી હતી આગ. લાખો રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મંજુસર જીઆઈડીસી અને જ્યુબિલેન્ટ કંપનીના ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. 112 પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગની ઘટનાના પગલે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. નાની ભણોલ ગામમાં અમે જ્યુબિલિયન્ટ કંપની અમને કોલ આવ્યો 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે. તો હું આવ્યો ગાડી લઈને. પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી. હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે. અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં. આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન? ના, એવું કંઈ ખાસ છે નહીં. જૂના મકાન હતા એમાં આગ લાગેલી. એવું કોઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી વગેરે કંઈ છે નહીં. આપનું નામ? મારું નામ કુલદીપ જાદવ છે.